સમાચાર બોટાદથી મળી રહ્યા છે, જ્યાં સ્થાનિક ગામમાં પાણીને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીને લઈ લોકો પરેશાન છે। બોટાદના તુરખા ગામમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે। ખાલી બેડા સાથે મહિલાઓ પંચાયત કચેરીએ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો। તેની આ તસવીરો। તુરખા પંચાયત કચેરી પર પાળિયાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। છેલ્લા 1 મહિનાથી આ રજૂઆત થઈ રહી છે। પાણી નહીં મળે તો હવે ઉગ્ર આંદોલનની પણ ચીમકી। પાઇપલાઇન લીકેજ હોવાથી પાણી ન મળતું હોવાનો સરપંચે દાવો કર્યો હતો। પાણી તો મહિનો 1.5 મહિનો થયો। મતદાનમાં ચૂંટણી એક હારે 3 દી દીધું અને પછી પાણી દીધું નથી। આ ચૂંટણી દી થી પછી પાણી બંધ છે। એના દી કેટલા દી થયા? એટલા દિવસથી ગયા તેથી મનોહરભાઈ ને અમે 25 બાઈ ગઈ હતી, એના ઘરે ગઈ હતી। એના વહુ કે અમને જણાવ્યું નથી। જણાવવાના બદલે કે તમે 1 દી અમને મોહલત દો। 1 દી ને બદલે 5 દી થયા, હજી કોઈ સામું જોયું નથી। અને પાણીની તો ફૂલ તંગી છે। કેટલા દી પાણી આવે છે? પાણી રાત કહું છું ચૂંટણીના દી થી આવ્યું હતું, એના દિવસ તમે તમારી હાથે ગણી લ્યો કેટલા દિવસ થયા। પાણી અત્યારે અમે જો વેસાતું આપે તો વેસાતું લાવી, નકર કુવા કોઈ છે નહીં, ગમે આ માંગી પીવી છે। સમસ્યા છે। કેટલા દિવસે પાણી આવે છે? મહિને આવે ને મહિનો 1.5 મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય। હા, એટલા અમારા ગામના ધરાઈ ગયેલા છે સારા માણસો। પાણી નથી આવતું તો કેવી તકલીફ પડે છે? તકલીફ બહુ પડે છે। એમને તકલીફ ની આવે છે તો અમે તકલીફ એમની ભાંગી છે કે નથી ભાંગતા? તો પાણી ક્યાંથી લાવો છો હે? અત્યારે વેસાતું લાવીને ટાંકા લાવી છે। કોઈક હતા વાળા હોય ને કોઈક નો હતા વાળા હોય। ગરીબ માણસ ક્યાં જાય બચારા, હતા વાળા કરે। એટલે આને લઈને તમે રજૂઆત કરેલી? ના, આપણે કરી નથી। આ કરીએ પણ સાંભળતા નથી। ગામ પંચાયત નથી કોઈ સાંભળતું, સરકાર નથી સાંભળતું। સરપંચને રજૂઆત કરેલી? હા, બધું કર્યું છે। 26 એપ્રિલ 2024 ના રોજ તુરખા તાલુકા પંચાયતની ચૂંટણી હતી। 28 એપ્રિલ 2024 ના રોજ એનું રિઝલ્ટ આવ્યું। ત્યારથી લઈને આજે 29 મે 2026 હાલે છે। છેલ્લા 1 મહિનાથી ગામને પીવાનું પાણી નથી મળ્યું। તુરખા ગામના જે સરપંચ છે મનોહરભાઈ માતરિયા, એ બોટાદ એપીએમસીના ચેરમેન પણ છે અને પોતે એવું માને છે કે બોટાદ જિલ્લામાં ભાજપ એના દ્વારા સર્વે સર્વા છે, એના સિવાય ભારતીય જનતા પાર્ટી બોટાદ કોઈ નિર્ણય લઈ શકતી નથી। અને આ મનોહરભાઈ માતરિયાની એટલી હદ સુધી તાનાશાહી છે કે એક બેન તો એવા છે કે જેમને 30 એપ્રિલ 2026 ના રોજ બેનને બાબાનો જન્મ થયો, અમને એ પ્રસૂતિની પીડા થઈ। હવે ત્યારથી લઈને અત્યાર સુધી એ બેને સ્નાન પણ નથી કર્યું। કલ્પના કરો કે છેલ્લા 1 મહિના સુધી એ બેનને નાહવા માટેનું પણ પાણી નથી મળ્યું। તુરખા ગામે પાણીનો જે પ્રશ્ન છે એ તુરખામાં અગાઉ બોટાદથી મોઢુકા લાઈનમાંથી પાણી આવતું, જે સદંતર અત્યારે બંધ થઈ ગયું છે। નવી યોજનામાં તુરખા રંગપર જોઈન્ટ યોજનામાં જે પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે, એ પાઇપલાઇનના ટેસ્ટિંગ સમયે કોઈ ખામીના કારણે 3 થી 4 જગ્યાએ પાઇપલાઇન લીકેજ હતી, જેને કારણે હમણાં 2-3 દિવસ પહેલા એ પાઇપ રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયું। ત્યારબાદ તુરખા ગામના સંપમાંથી બીજા સંપમાં નાખવા માટેની જે લાઈન છે ત્યાં લીકેજ થવાને કારણે તુરખા ગામની અંદર 5 થી 6 દિવસ ખાસ કરીને પાણી ગામને મળેલ નથી। જે વાત રજૂઆત હતી એ વાતને મેં સાંભળી છે।